હેલો ગાઈસ, રાધે રાધે. હું સલૂનમાં આવી ગઈ છું અને ક્લાયન્ટના હેરકટ કરું છું. હેરકટ મેં સ્ટાર્ટ કરી દીધા છે. ક્લાયન્ટને સ્ક્વેર લેયર્સ કટ કરવાના હતા, તો જુઓ એમના હેરકટ કેવા સરસ લાગે છે. સેકન્ડ ક્લાયન્ટ પણ આવી ગયું છે હેર કટિંગ માટે. એમના હેર થોડા ખરાબ હતા, એમને પણ સ્ક્વેર લેયર્સ કરવાના હતા. જો ક્લાયન્ટ કેવું સ્માઇલ કરે છે, એમના હેરકટ બહુ જ સરસ થયા છે. ક્લાયન્ટ બહુ જ ખુશ થઈ ગયું હેરકટ કરીને. એમના હેરકટ જોઈને એમની સિસ્ટર પણ હેરકટ કરવા બેસી ગયા છે. એમના બહુ જ લોંગ હેર હતા. એ એમ કહે છે કે મારા શોર્ટ હેર કરી નાખો, પણ મેં કીધું તમારા હેર તો લોંગ છે એટલે સારા લાગશે. જો એમના હેર પણ બહુ જ સરસ કટિંગ થયા છે અને બહુ સરસ લાગે છે. એમનો ગ્રોથ પણ હેરમાં સારો હતો. આ પ્રીતિબેન છે અને ક્લાયન્ટ આવી ગયું છે હેર કલરનું. તો પ્રીતિબેન અને મારો સ્ટાફ હેર કલર કરી રહ્યો છે. દેખો કેટલા વાગે છે, 3:37 થઈ છે અને બધા બેસીને મારા વિડીયો જોવે છે. આ બધા મારો સ્ટાફ છે અને મારા સ્ટુડન્ટ છે. બધા મેં વિડીયો અપલોડ કર્યો હતો, તો બધા મારા વિડીયો જોવે છે. નૈનાબેન છે, તેજલ છે, એ પણ મારો વિડીયો જોઈ રહી છે. આ મમતાબેન છે, જે હેરસ્ટાઈલનો વિડીયો હતો, એ બધા ફ્રી ટાઈમમાં વિડીયો જોઈ રહ્યા છે, બધા સાથે મળીને કે મેડમ મેં વિડીયો કેવો બનાવ્યો. કારણ કે આ વિડીયો અમે ઉપર બનાવ્યો હતો ક્લાસની અંદર, અને આ લોકો નીચે વેટ કરતા હતા કે આજે વિડીયો કેવો બનશે. તો જેવું મેં કીધું મેં વિડીયો અપલોડ કર્યો છે એટલે બધા બેસીને વિડીયો જોવા માંડ્યા છે અને વાતો કરે છે. થોડોક ટાઈમ જ અમને મળ્યો હતો. આ લોકોને આજે ફૂલ ક્લાયન્ટ હતા અને બહુ જ બિઝી શેડ્યુલ હતું આજે, પણ બપોરે થોડોક 15 થી 20 મિનિટનો ટાઈમ મળી ગયો છે. એમાં બધા બેસીને વિડીયો જોઈ રહ્યા છે. હવે પાછું નેક્સ્ટ ક્લાયન્ટ આવી ગયું છે. એમના પણ હેર કટિંગ હતા, એમના ડીપીયુ કટિંગ હતા, તો એમને સજેસ્ટ કરીને મેં એમના ડીપીયુ કટિંગ કરી દીધા છે. હવે આ મારું સ્ટુડન્ટ છે, એમને આઈબ્રો હું શીખવાડી રહી છું. એમને આજે ફર્સ્ટ ડે હતો એમનો, એટલે હું એમને દોરો કેવી રીતે પકડવો એ હું એમને શીખવાડી રહી હતી. આ મારો સ્ટાફ અને સ્ટુડન્ટ છે. રાધે રાધે.